નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાજકારણ અને વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે એક એવો ભૂકંપ આવ્યો છે જેની કંપારીઓ આખી દુનિયામાં અનુભવાઈ રહી છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ કોઈના દબાણમાં આવનારા નેતા નથી। શનિવારે માત્ર 24 કલાકની અંદર ટ્રમ્પે પોતાનો જ નિર્ણય બદલીને દુનિયાને ચોંકાવી દીધી છે। અહેવાલો મુજબ શુક્રવારે જે ગ્લોબલ ટેરિફ 10% જાહેર કરવામાં આવ્યો હતો તેને વધારીને હવે 15% કરી દેવામાં આવ્યો છે। આ માત્ર એક આર્થિક નિર્ણય નથી, પરંતુ અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના કાયદાકીય ટકરાવની શરૂઆત છે। આ આખા વિવાદના મૂળમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે। મીડિયા અહેવાલો અનુસાર શુક્રવારે કોર્ટે 6-3 ની બહુમતીથી ટ્રમ્પ સરકારના નિર્ણયને મોટો ઝટકો આપ્યો હતો। કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે 1977 નો ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ IEEPA રાષ્ટ્રપતિને મન ફાવે તેમ ટેરિફ લાદવાની સત્તા આપતો નથી। સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય ઠેરવ્યા હતા, પરંતુ ટ્રમ્પે આ ચુકાદાને અમેરિકન વિરોધી ગણાવીને ફગાવી દીધો અને કોર્ટ સામે સીધો પડકાર ફેંક્યો છે। દુનિયા હજુ શુક્રવારના 10% ટેરિફના સમાચાર પચાવી રહી હતી ત્યાં જ શનિવારે ટ્રમ્પે 15%નો આંકડો ઝીંકી દીધો। નિષ્ણાંતો માને છે કે આ ટ્રમ્પની એક વ્યૂહાત્મક રણનીતિ છે। સુપ્રીમ કોર્ટે જ્યારે તેમની સત્તા પર કાપ મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે ટ્રમ્પે વધુ આક્રમક બનીને બતાવ્યું કે તેઓ કાયદાકીય છટકવારીઓ શોધીને પણ પોતાના એજન્ડાને આગળ વધારશે। સુપ્રીમ કોર્ટના અવરોધને પાર કરવા માટે ટ્રમ્પે ટ્રેડ એક્ટ 1974 ની કલમ 122 નો સહારો લીધો છે। અહેવાલો મુજબ આ કાયદો રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે જો અમેરિકાની વ્યાપાર ખાધમાં ગંભીર ખાડો પડે તો તેઓ 15% સુધી ટેરિફ લાદી શકે છે। ટ્રમ્પે બરાબર આ જ મર્યાદાનો ઉપયોગ કર્યો છે। આ એક એવો દાવ છે જેની સામે સુપ્રીમ કોર્ટ માટે પણ તરત જ સ્ટે આપવો મુશ્કેલ બની શકે છે। આનાથી ટ્રમ્પને પોતાની નીતિઓ લાગુ કરવા માટે જરૂરી સમય મળી જશે। હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારત પર આની અસર શું થશે। ભારત માટે આ સ્થિતિ મિશ્ર અસરો ધરાવતી છે। અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત 50% ટેરિફનો ભય અનુભવી રહ્યું હતું। ત્યારબાદ ટ્રમ્પે ભારત માટે 18% ટેરિફ નક્કી કર્યો હતો। મીડિયા અહેવાલો મુજબ જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમલી બને તો ભારતને માત્ર 3.5% ટેરિફ ભરવું પડે। પણ ટ્રમ્પના નવા 15% ગ્લોબલ ટેરિફ પછી ભારત પરનો પ્રભાવિત દર 18.5% ની આસપાસ રહેશે। એટલે કે ભારતે અગાઉના નક્કી થયેલા દર કરતા માત્ર 0.5%નો જ નજીવો વધારો વેઠવો પડશે। પણ ટ્રમ્પના નવા 15% ગ્લોબલ ટેરિફ પછી ભારત પરનો પ્રભાવિત દર 18.5% ની આસપાસ રહેશે। ટ્રમ્પનો આ નવો 15% ટેરિફ હંમેશા માટે નથી। કાયદા મુજબ સેક્શન 122 હેઠળ લાદવામાં આવેલા ટેરિફ માત્ર 150 દિવસ એટલે કે લગભગ 5 મહિના માટે જ માન્ય રહે છે। જો ટ્રમ્પ આ સમયગાળો લંબાવવા માંગતા હોય તો તેમણે અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આનો અર્થ એ છે કે આગામી 5 મહિનામાં અમેરિકામાં મોટો રાજકીય ગરમાવો જોવા મળી શકે છે। અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે કે ટ્રમ્પના આ આક્રમક વલણથી આખી દુનિયામાં ટ્રેડ વોર શરૂ થઈ શકે છે। વ્હાઇટ હાઉસના અધિકારીઓ અત્યારે એવા દેશો પર ધ્યાન આપી રહ્યા છે જેની સાથે અમેરિકાના પહેલેથી વેપાર કરારો એટલે કે ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે। ભારત માટે આ પરિસ્થિતિ વેઇટ એન્ડ વોચ જેવી છે। જો કે 18.5% ટેરિફ ભારતીય નિકાસકારો માટે પણ એક મોટો ખર્ચ સાબિત થશે। ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક રણનીતિ દર્શાવે છે કે તેઓ અમેરિકાને ફરીથી આર્થિક મહાસત્તા બનાવવા માટે કોઈ પણ કાયદાકીય કે નૈતિક અવરોધને ગણકારવા તૈયાર નથી। આગામી 150 દિવસ દુનિયાભરના બજારો માટે ખૂબ જ મહત્વના છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।